અને જેમનો આ ગ્રામ પ્રત્યે ખૂબ જ લગાવ છે એવા ડોક્ટર પ્રવીણભાઈ અમીન કે જેઓ શ્રી હાલ કાકણપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગોધરામાં પ્રોફેસર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે। એમનો મુખ્ય વિષય સંસ્કૃત અને એમાં પેટા વિભાગ છે આધ્યાત્મિક વિભાગ। તો આજના આ મુખ્ય મહેમાન તરીકે હું ડોક્ટર પ્રવીણભાઈ અમીનની વરણી કરું છું, જે આપણે તાળીઓના ગગડાટથી વધાવી લઈશું અને આપણે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીશું। આજે જે મુખ્ય મહેમાનશ્રીની મેં વરણી કરી છે એનો હાર્દિક ટેકો માટે હું આ ગામના સરપંચશ્રીને વિનંતી કરીશ કે આ મુખ્ય મહેમાનશ્રીને હાર્દિક ટેકો જાહેર કરશે। ખૂબ ખૂબ અભિનંદન। અવસર છે રૂડો આજ આગણે ને હૈયે હરખ હમાતો નથી। આપ તણીએ હાજરી નિરખી અમ આખલડી આજ ઉભરાય છે। તો આજે આનંદ અને ગૌરવની લાગણી મારું ગામ અમારું ગામ અને એમાં સરસ મજાનું સુંદર સરપંચનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા આદરણીય સ્વરૂપભાઈ, એમના પિતાશ્રી સોમા કાકા। બહુ વર્ષો પહેલા અમારા પરિવાર સાથે કુટુંબની ભાવના સાથે રહેલો એવો આ પરિવાર અને આ શાળાના આચાર્ય વીરભદ્રસિંહ અને બીજા શિક્ષક મિત્રો, ગામના સૌ આગેવાનો, બહેનો, બાળકો સૌ જે આ સભા મંડપમાં ઉપસ્થિત છે એ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા વંદન કરું છું। 3-4 દિવસ પહેલા વીરભદ્રસિંહે મને ફોન કર્યો ને વાત જણાવી ત્યારે મને આનંદ થયો। આમ તો ગયા વર્ષે પણ મને બોલાવેલો, પણ પરીક્ષાના કામમાં વ્યસ્ત હોવાથી હું આવી શક્યો નહોતો અને આ વખતે એમનો ફોન આવ્યો તો તરત મેં કહ્યું કે હું રજા મૂકીશ એ દિવસે, પણ હું આવીશ અને તમારી બધાની વચ્ચે આવવાનો એક અવસર સરપંચ અને આચાર્યશ્રીએ બંને ઊભો કર્યો એ સૌનો પ્રથમ ઋણી છું। આમ તો ઘણા સમયથી મારે આવવું હતું। મારા માતૃશ્રીની પુણ્યતિથિ 27/1/2024 હમણાં ગઈ 27 તારીખ। તો એ દિવસે મેં આદરણીય સ્વરૂપભાઈને ફોન કર્યો કે સ્વરૂપભાઈ મારા માતૃશ્રીના પુણ્યતિથિ નિમિત્તે તેના બાળકોને જમાડવા છે, જે કંઈ ખર્ચો થાય એ તમે આયોજન કરો ને હું તમને ઓનલાઈનથી પૈસા નાખી આપું। પણ એમણે એવું કહ્યું કે પ્રવીણભાઈ ટૂંકા ગાળામાં એક જ દિવસ વચ્ચે છે, આ શક્ય નથી, પણ તમે 1 તારીખે અહીંયા ગામમાં આવો ને કાર્યક્રમ છે, શાળાનો વર્ષગાંઠ છે, 64મી વર્ષગાંઠ। આ શાળાને પાયો નાખે 64 વર્ષ થયા છે અને આ ગામના એક તમે એવા વ્યક્તિ છો, કદાચ સૌથી વધારે શિક્ષણ તમે મેળવ્યું હશે, એટલા માટે અમે તમને યાદ કરીએ છીએ। તમે આવો ને એ દિવસે તમારી જે ઈચ્છા હોય આપણે કરીશું અને અવસર આજે આવીને ઉભો રહ્યો। બીજી વાત, મારે શિક્ષકો અને બાળકો વિશેની એકાદ વાત કરવી છે। એક શિક્ષણના સાહિત્યકાર તરીકે, એક શિક્ષણવિદ તરીકે લગભગ 100 જેટલી જગ્યાએ, જુદી જુદી જગ્યાએ, જુદા જુદા સ્થળોએ મારે બોલવાનું થયું છે અને ત્યાં આ 2 વાતો મારી હોય છે મુખ્ય। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते हैं। शिक्षक एवी व्यक्ति है कि प्रलय पण करी शके छे અને નિર્માણ પણ કરી શકે છે। આ બે એના ચરણમાં વસતા હોય છે એવું કહેવાય છે અને બહુ બુદ્ધિજીવી આ વિધાન કર્યું છે, મેં નથી કર્યું, ચાણક્યએ કર્યું છે। આજે પણ કોઈ વ્યક્તિ ચતુરાઈપૂર્વક વર્તે તો આપણે એને ચાણક્ય કહીએ છીએ અને એવા ચાણક્યએ આ વિધાન કહ્યું છે। પણ આજના શિક્ષકોને, હું પોતે શિક્ષક છું, ઉચ્ચ શિક્ષણનો શિક્ષક છું, તમે નાના બાળકોને તૈયાર કરો છો અને તમે જે તૈયાર કરીને મોકલો છો એવા મોટા વિદ્યાર્થીઓને કે જે લગ્ન કરેલા હોય છે, બાળકોના પિતા હોય છે, માતા હોય છે, એવા બધા જ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું કામ અમે કરીએ છીએ। પણ હું એવા શિક્ષકો માટે વાત નથી કરતો। માફ કરજો, કોઈ શિક્ષકને બંધબેસતું આવે તો ક્ષમા કરજો, પણ સવારમાં ઉઠીને જેનાથી મોઢું ગંધાય
એવા પદાર્થો જે મોઢામાં નાખીને આવે એવા શિક્ષકોની વાત હું નથી કરતો. શિક્ષક કભી સાધારણ નહીં હોતા એવા શિક્ષકોની વાત કરું છું કે જે શિક્ષકોનું તેજ હોય, જે શિક્ષકોની ચતુરતા હોય, જે શિક્ષકોનો ઊંડો અભ્યાસ હોય, એના ઘરમાં 5-25 પુસ્તકો પડ્યા હોય, એ રોજ નવું વાંચતો હોય, રોજ નવું કંઈ વિચારતો હોય, એવા શિક્ષકો માટે મારે વાત કરવી છે કે શિક્ષક કેવો હોય. શિક્ષક તો 3 જ અક્ષર છે અને 3 અક્ષરનો એક શબ્દ બન્યો શિક્ષક. પણ શિક્ષક એવું કહેવાય છે કે સજાગ હોય અને સાધક હોય. હવે સજાગ હોય કેવી રીતે સજાગ હોય? શિક્ષક સજાગ હોય તો શું થાય અને શિક્ષક કેવો હોવો જોઈએ? તો મારો એવો વિચાર છે કે જેમ સગર્ભા બાઈ પોતાના ઉદરમાં એક બાળકને ઉછેરી રહી હોય ત્યારે એને શું ખાવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ જાગવું, કેવા વિચારો કરવા, શું વાંચવું, એનું બરાબર મંથન કરે છે, ચિંતન કરે છે. એ ગમે તેમ ખાઈ લેતી નથી, ગમે તેમ બેસી જતી નથી, બહુ વિચાર કરીને બધું કરે છે અને સજાગતા પૂર્વક પોતાના બાળકને ઉછેરવા માટે વર્તે છે. એમ એક ઉત્તમ શિક્ષકે પણ એના બાળકને તૈયાર કરવાનું છે અને માતાના ઉદરખંડમાંથી નીકળેલું ગર્ભ એ બાળક, માતાના ઉદરખંડમાંથી નીકળેલું એક બાળક જ્યારે શિક્ષકના વર્ગખંડમાં પ્રવેશે ત્યારે એ બાળક વિકૃત ન થઈ જાય, એ બાળક રવાડે ન ચડી જાય, એ બાળક લસવી ન જાય, એ જોવાની સંપૂર્ણ જવાબદારી એક ઉત્તમ શિક્ષકની હોય. અને એટલે આ સગર્ભા બાળકની જેમ, સગર્ભા માતાની જેમ શિક્ષકે કાયમ માટે સજાગ રહેવાનું. બીજું, શિક્ષક સજાગ હોવો જોઈએ, સાધક હોવો જોઈએ. સાધક સાધના કરવાની છે ને, એને તપ કરવાનું છે. શિક્ષક કઈ સામાન્ય ચીજ નથી. આપણે એને સામાન્ય ચીજમાં લઈ લીધી છે. ગામમાંથી આવે તો કે માસ્તર આયા, પેલા માસ્તર આતો. પણ એવું નથી સાહેબ. શિક્ષકની બહુ ઊંચી ભૂમિકા છે, બહુ ઊંચું મહત્વ છે, ઊંચું વ્યક્તિત્વ છે. કેમ કે આપણા આદરણીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ આજે જે દેશમાં હરણફાળ ભરીને કામ કરી રહ્યા છે, એમને તૈયાર કરવાનું કામ પણ એક શિક્ષકે કર્યું છે સાહેબ. એ વડાપ્રધાન બનાવવાનું કામ કરે છે શિક્ષક, એક કલેક્ટર બનાવવાનું કામ કરે છે શિક્ષક. આવા શિક્ષકોને આપણે સલામ ભરવી પડશે. સાધક બનવું પડે શિક્ષકે. એને રોજ નવું વાંચવું પડશે. સાધુઓની જેમ એને ઘરમાં બેસીને સાધના કરવી પડશે અને એ સાધનામાંથી જે નવું નીકળે છે એ લાવીને એને ક્લાસમાં વિદ્યાર્થીઓને આપવાનું હોય છે. અને ત્યારે આ બેઠેલા ભૂલકામાંથી કોઈ એક બેન એવી નીકળશે કે વિમાન લઈને આકાશમાં ઉડશે. કોઈ એવો દીકરો એવો નીકળશે કે જે ટ્રેન લઈને પૂર ઝડપે દોડાવીને આગળ જશે. કોઈ એવો દીકરો જન્મે છે, વડાપ્રધાન બનશે. કોઈ દીકરી જન્મે છે, કલેક્ટર બનશે. અને આ કામ આપણે કરવાનું છે. અને આવો જો શિક્ષક હોય તો એ શિક્ષકના શાળામાં 2-3 પ્રકારના બાળકો જન્મે. એક તો કોળિયું જન્મે એનામાંથી. કોળિયાનું લક્ષણ શું છે કે પોતામાં ઘી મૂકવાનું, દીવટ મૂકવાની અને સળગાવવાનું, પોતે ગરમ થાય અને છતાંય દીવાને સળગાવીને પ્રકાશ બીજાને આપવાનું. આ બીજાને પ્રકાશ આપવાનું કામ જે કરી શકે એવું વ્યક્તિત્વ જો કોઈ તૈયાર કરતું હોય તો એ આપણા શિક્ષકો કરી રહ્યા છે. બીજું તમને કહું, શિક્ષકે વિદ્યાર્થીને હસતો રમતો પેદા કરવાનો છે. ખિલખિલાટ કરતો હોય તો કેવી રીતે બને? કે આપણે નાના હતા ત્યારે મારા ગરડામાં રોટલા બનાવતા અને રોટલા બનાવતા બનાવતા પેલી તવી ઊંચી કરીને ઊભી કરતા દિવાલ ઉપર અને એમાંથી તણખા ઝરતા. અને તણખા ઝરતા ત્યારે મારા ગયડા મેં એમ કહેતા કે આ તણખા ઝરે એટલે કોઈ મહેમાન આવશે. લોડી ઊભી કરો ને એમાંથી તણખા ઝર તો સમજવાનું કોઈ મહેમાન આવવાના છે. અને બનેલું એવું ઘણી વખત આવું બન્યું હોય ત્યારે મહેમાન આવ્યા હોય. તો મારે તમારે શિક્ષકોને વિનંતી છે કે તમારા બાળકોને એવા હસતા રમતા તૈયાર કરો કે જેમ પેલી લોઢીમાંથી તણખા ઝરથી મહેમાન આવે છે એમ તમારો બાળક હસતો ખીલતો હશે તો એનામાં સરસ્વતી આવશે, તો એનામાં વિદ્યા મહેમાન બનીને આવશે. એમને ક્યાંથી આવશે?
અને નળિયું તૈયાર કરવાનું છે. નળિયું, એક નળિયું વરસાદને ઢાંકે છે અને બીજું નળિયું એમાંથી વચ્ચે રહીને તિરાડમાંથી સૂર્યપ્રકાશની ગરમી ના પડે એટલે ઉપર ઢાંકવામાં આવે છે. તો એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે કે જે પોતે દુઃખ વેઠે અને બીજાને કંઈક આપે. અહીંયા મારા સાથી મિત્રો બહુ ઘણા સમય પછી મળવાનું થયું. આદરણીય અભયસિંહ, જુજારસિંહ, બહુ લાંબા ગાળે આ બધાને મને મળવાનું થયું. બહુ આનંદ થયો તમને બધાને જોઈને. પણ મારો વ્યવસાય જુદો છે, હું એક અલગ જગ્યાએ છું. એમનો વ્યવસાય શિક્ષકનો છે, પણ અહીંયા નજીકમાં છે. એટલે આજે એમને મને ઘણા સમય પછી બહુ વર્ષો નીકળી ગયા છે. જુજારસિંહ તો મારી આગળ 2 વર્ષ, એ 12મા ધોરણમાં હતા ત્યારે હું 10માં હતો, મને બરાબર યાદ છે. અભયસિંહ બધા ભાઈ, બલભાઈ પણ અહીંયા છે, એ ચાલુ સ્કૂલમાં હતા ત્યારે ઘણી વખત એમને મળેલો. અને રાયજીભાઈ અહીંયા બેઠા છે તો એમની તો વાત જ કરવા જેવી નથી. હમણાં જ મેં વીરભદ્રસિંહને કહ્યું, એમના મારા વ્યક્તિત્વમાં એમનો સિંહ ફાળો છે. હું જે કહી છું એ રાયજીભાઈ ઈચ્છતા કે આ વ્યક્તિ આવું બને. અને મને મારી આર્થિક સ્થિતિ બહુ નબળી હતી ત્યારે આ રાયજીભાઈ મને નાની મોટી મદદ કરતા, એ મારાથી કેમ ભૂલી જવાય. અહીંયા એક બીજા વ્યક્તિને પણ મારે યાદ કરવા છે, ખેમાભાઈ સરપંચ, માજી સરપંચ, કે એક દિવસનો સમય એવો હતો કે સાહેબ મારી પાસે 100 રૂપિયા નહોતા. બહુ સાચી વાત કરું સોમા કાકા, 100 રૂપિયા નહોતા મારી પાસે અને મારો કોઈ ઉપાય નહોતો. ત્યારે હું ખેમા કાકા પાસે ગયો. એમને ડાયાબિટીસ થયેલો, ધોતિયું પણ સરખું પહેરેલું નહીં, અને હું એમની પાસે ગયો. મેં કાકા મારે 100 રૂપિયા જોઈએ છે અને મારે કોલેજમાં જવાનું છે, તો હું શું કરું, પૈસા નથી. એટલે એમણે ખૂટી પરથી ખમીસ ઉતાર્યું, ખમીસ પહેર્યું અને એ જ અબોટી વારેલી ધોતી સાથે હાથમાં દંડી લઈને મને ખેમપુર લઈ ગયા. ખેમપુર, મને એમ કે આ ખેમપુર મને કેમ લઈ જાય છે? પણ હું ગયો ત્યાં ખેમપુર અને ત્યાં ઈસુફભાઈની દુકાને જઈને એમ કહ્યું કે આ છોકરો કંઈક કરી શકે એમ છે, મને એવું લાગે છે, આને 100 રૂપિયા જોઈએ, તમે આપો. એ નહીં આપે તો હું આપીશ, વીરભદ્રસિંહભાઈ, આવું એમણે કહેલું. અને ઈસુફભાઈએ 100 રૂપિયા આપ્યા. જ્યારે જ્યારે ઈસુફભાઈની દુકાન આગળથી પસાર થયો ત્યારે મેં ગાડી ત્યાં ઊભી રાખી છે. મેં ઈસુફભાઈનો આભાર વ્યક્ત કર્યો છે કે તમે એક દિવસે મને 100 રૂપિયા આપ્યા. એટલે એક વાત મારે આ પણ કરવી હતી, કોઈ નાની સૂની આપણું કામ કરે, નાનું સૂનું પણ કામ કરે તો આપણે જીવીએ ત્યાં સુધી યાદ રાખીએ કે એનો બદલો આપણે કેવી રીતે આપવો. હું ઘણા સમયથી ઈચ્છતો હતો કે મારે આ સ્કૂલમાં આવીને કંઈક તમને, મેં સ્વરૂપભાઈને વચ્ચે પણ કહેલું કે તમે વિકાસનું કોઈ પણ કામ હોય તો મારું ધ્યાન દોરજો, હું યથાયોગ્ય તમને મદદ કરીશ. અને સ્વરૂપભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે. મેં જાણ્યું એ રોડ પરથી હું પસાર થયો, જે વર્ષોથી રાજા રજવાડા ચાલતા અને રજવાડા પૂરા થયા ત્યારે જે રોડ બનેલો, કાચો રસ્તો, એમાં ખોદકામ કરવાનું અમે પણ કરેલું, પોતે મેં પણ કરેલું. અને એ રોડ જે બનેલો એ રોડ વર્ષોથી ડામર થતો નતો. જે કેડીના ખાંચા ઉપર અટકી ગયેલો આંબળિયા તળાવમાં, એ ત્યાંથી આગળ લઈ જવાનું કામ મને એક દિવસ એમણે લઈ જઈને બતાવ્યું, બધું જોયું મેં, મને આનંદ થયો. અને સતત અમે સંપર્કમાં છીએ કે હજુ જે બાકી રહેલો રસ્તો અધૂરો છે એને પેલા હાઈવે સુધી પહોંચાડવાનો છે. એમાં કઈ મારી જરૂરત તમે મને કહેજો, મારી વગની જરૂરત કહેજો, હું તમારી સાથે આવીશ. પણ એ રસ્તો આપણે ત્યાં પૂરો કરવો છે કોઈ બી. એટલે સરસ મજાનું કામ કરી છે, જાણીને આનંદ થયો. એક સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને આવા કાર્યક્રમ કરીને આવા શિક્ષકો અહીંયા તૈયાર હોય અને એ શિક્ષકો આટલું બધું સરસ કામ કરે ત્યારે આવો શિક્ષક નિવૃત્ત થઈને ઘરે જાય ત્યારે આ દિવાલો રડે, આ વૃક્ષો રડે અને આમ થાય ત્યારે, આવું બને ત્યારે મને લાગે છે કે શિક્ષકને 4 ધામની યાત્રા પૂરી કરી છે. બીજી કોઈ યાત્રા એને કરવાની જરૂર નથી જો આવું કોઈ શિક્ષક કરે તો. અને આવા શિક્ષકોના ચરણોમાં હું વંદન કરું છું. આ સૌ બેઠેલાના ચરણોમાં વંદન કરું છું. મને અહીંયા બોલાવ્યો, મારું માન સન્માન કર્યું, મને બોલવાની તક આપી. સૌ આયોજકો, સરપંચ, આગેવાનો સૌનો હું ઋણી છું. અને ક્યારેક ક્યારેક જરૂર પડે ત્યારે આ ગામમાં મારો જન્મ થયો છે. હું 30 વર્ષ સુધી આ ગામમાં રહ્યો છું. હું આ ગામમાં રહીને ભણ્યો છું. હું આ પ્રાથમિક શાળામાં ભણ્યો નથી એક પણ દિવસ. હું જુફરાલી પ્રાથમિક શાળામાં એક પણ દિવસ ભણ્યો નથી. હું પહેલા ધોરણથી ખેમપુર પ્રાથમિક શાળામાં ભણ્યો. 1 થી 7 ધોરણ મેં ખેમપુર મેળવ્યું. 8 થી 12 ધોરણ મેં કીડિયા મેળવ્યું અને 12 થી PhD સુધીનું કામ મેં વલ્લભ વિદ્યાનગર કર્યું. પણ આ ગામમાં મારો જન્મ થયો છે. આ કણ કણ સાથે મારો લગાવ છે. જ્યારે પણ કંઈ નાનું મોટું હોય ત્યારે મને યાદ કરજો. સમય હશે તો આપની વચ્ચે આવીશ અને નાની મોટી મારાથી જે કંઈ મદદ થશે એ આપને કરીશ. ફરીથી આપના સૌના ચરણોમાં વંદન કરું છું. મારી વાતને પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.